વિજયનગરની વાત કરીએ કે જ્યાં કાથોડી આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। આશ્રમ શાળાના ટ્રસ્ટીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો જોવા મળ્યા છે। ખાનગી ખેતરમાંથી પથ્થર કાઢીને સંસ્થાના મેદાનમાં એકઠા કરી અને વેચાણ કરવામાં આવતું હતું, જેને લઈને આ શાળાના બાંધકામ માટેના સામાનનો દુરુપયોગ તથા નાણાકીય ગેરવહીવટની પણ ફરિયાદ દાખલ કરાઈ છે અને શિક્ષક ભરતી સમયમાં ભેદભાવ, વ્યવસ્થિત પ્રક્રિયા વિના પસંદગીઓના આક્ષેપો લાગ્યા છે। સંસ્થાના ભવનના રેનોવેશનમાં પણ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ અત્યારે ફિલહાલ ઉઠી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ અને પગલાંની માંગ ઉઠી છે। તો સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા તમામ વિગત અધિકારીઓ, આદિજાતિ વિકાસ મંત્રી, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને લખવામાં આવી હતી। પત્ર દ્વારા જાણકારી અપાઈ હતી, ત્યારે રજૂઆતો બાદ ગાંધીનગરમાં મામલાની સુનાવણી યોજાઈ અને આશ્રમ શાળાની સરકારી ગ્રાન્ટ તાત્કાલિક અસરથી અટકાવી દેવાઈ છે। આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ અને પગલાંની માંગ ઉઠી છે। સંવાદદાતા ચિરાગ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે। ચિરાગ, જાગૃત નાગરિક દ્વારા જે પત્ર લખવામાં આવ્યા, આખરે હવે એક્શન થઈ રહ્યું છે। આ આશ્રમ શાળાનો સમગ્ર વિવાદ શું હતો અને અત્યારે શું કાર્યવાહી શરૂ થઈ છે? સાબરકાંઠા જિલ્લામાં વધુ એક આશ્રમ શાળા છે તે વિવાદમાં આવી છે। વિજયનગર જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં ધોલવાની ખાતે કાથોડી આશ્રમ શાળા ચાલી રહી છે, જે આશ્રમ શાળામાં લિખિત રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આ આશ્રમ શાળાની અંદર ગેરરીતિ, ભ્રષ્ટાચાર સહિતની જે રજૂઆતોને લઈને મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિત જે ગુજરાત સરકારની અંદર લેખિત રજૂઆત કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આશ્રમ શાળાના ટ્રસ્ટીઓ છે તે ભ્રષ્ટાચાર સહિત જે પથ્થર કાઢીને જે પોતાની સરકારી જમીનમાંથી પથ્થરનું જે વેચાણ છે તે આશ્રમ શાળાની અંદર પથ્થરનું વેચાણ કરતા હોવાની જે ઉલ્લેખ છે તે પણ કરવામાં આવ્યો છે। શાળાની અંદર શિક્ષકોની ભરતી હોય કે પછી તેનું સંચાલન હોય, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયા હોવાના જે આક્ષેપ છે તે અરજીની અંદર કરવામાં આવ્યા છે। હાલ સ્થાનિક કક્ષાએ આ મુદ્દો છે તે જોર ગરમાવામાં જોવા મળી ગયો છે ને અત્યારે હાલ આજે જાગૃત નાગરિક દ્વારા જે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીને જે આશ્રમ શાળા બાબતે લેખિત રજૂઆત કરાતા હાલ રાજ્ય સરકારમાં પણ આની સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી। જો કે વિજયનગર છે તે અંતરિયાળ વિસ્તાર છે અને અંતરિયાળ વિસ્તારમાં કાથોડી સમાજ, જે આદિવાસી સમુદાયનો કાથોડી સમાજ હોય છે, તેના જે વિદ્યાર્થીઓ હોય છે તે આશ્રમ શાળાની અભ્યાસ કરતા હોય છે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આ શિક્ષણને લાછણ અપાવતો જે કિસ્સો છે તે સામે આવી રહ્યો છે અને હવે આ શિક્ષણની જે સંસ્થા છે તેની ઉપર પણ ભ્રષ્ટાચાર સહિત ગેરરીતિના આક્ષેપને લઈને હાલ સમગ્ર વિસ્તારની અંદર હાલ ચકચાર મચી છે। જો કે હાલ સ્થાનિક કક્ષાએ જે સ્થાનિક આગેવાન દ્વારા અને જાગૃત નાગરિક દ્વારા જે મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેને લઈ કાથોડી આશ્રમ શાળામાં હવે તપાસનો દોર શરૂ થયો છે। જી, ખૂબ ખૂબ આભાર ચિરાગ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।